જય ભોગા મહારાજ. તો ગાઈસ આપણે આવી જાવ ભોગા મહારાજના મંદિરે. આજે છે નાગપંચમી, તો આપણે જવાનું છે હતા ખેતરમાં. હવે આપણે નારિયેળ ચરાવવાનું, અગરબત્તી કરવાની છે. તો આપણે જઈએ છીએ હતા ખેતરના અંદર. બહારનું મોસમ તમને બતાવી દઉં તો જો મસ્ત મોસમ છે હતા. તો તારે આ તો હું કહી ગયું પિંકી જલ્દી પાણી લઈને આય. દે હું કહી ગયું શું થઈ ભૂલી ગયો આપતો હું 2 દાડા ભૂલી ને કાલ હોદનું ની વેરી ખેતર છે ગાઈસ. નારિયેળ ચરાવી નાખી છે. હવે આપણે બીજા ખેતરમાં જઈએ છીએ બોરે. તો એ કરીને જઈને નારિયેળ ચરાવીને પછી હું તમને મળું સીધો ઘરે જઈને આપણે બોરે આવતા રહીએ છીએ. અને આટલા બધા ભેંસો ચડે છે. આ વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયો હો ગાઈસ. અમે બોરે આવ્યા છીએ અત્યારે. તો આટલા બિલાડીના બચ્ચા નેના જો ગાઈસ, બિલ્લીના બચ્ચા નેના અડવા દે એટલે મિની મિની એવું અચ્છા મસ્ત નેના બચ્ચા બિલ્લીના. એક વાગી જશે ને. આપણે અત્યારે જઈએ છીએ ગોગા મહારાજના મંદિરે. હું અને પિંકી અમે બે જઈએ છીએ બાઇક લઈને આપણું. આપણે મંદિરે આવતા રહીએ છીએ. આટલો જમણવાર ચાલુ છે પણ આપણે ખાઈને આવ્યા છીએ ઘરે. જય ભોગા મહારાજ. તો ગાઈસ આપણે આવી જાવ ભોગા મહારાજના મંદિરે. ઘરે પ્રસાદ લઈને ભોગા મહારાજની રૂમ વાંકી દઈએ અને સીધા બહાર નીકળવાનો. આ પંખો બંકર દઈ દે. હવે જઈએ ઘરમાં ઊંઘવા. સીધું એવું તમે બતાવી દો. તો 2:30 થયા. હમણાં આપણે હોઈ જઈએ ને બહાર જઈશું. પછી પડી ગઈ છે ને એકદમ અંધારું કોટ થઈ ગયું બહાર. તો આપણે દૂધ લઈને આવીએ બાઇક લઈને. બાઇકના આગળના ટાયરમાં હાથી નહીં હવા કે હવે હું ને એક્ટિવા લઈને જાઉં છું. ફટાફટ લઈને આવીએ આપણે ખાઈને બહાર આવતા રહીએ છીએ. તો આપણે અત્યારે સાયકલ ચલાવીએ છીએ. ચંકાત બહુ દારા ભાઈ પકવાયો છે. એના ગોમડી ગયો તો એ રહ્યો રક્ષાબંધન કરવા. તો ચલો આપણે સાયકલ ચલાવીએ. જે બ્રિજ ઉપર જવાનું પ્લાનિંગ છે. તો અમે જઈએ બ્રિજ ઉપર આવતા રહીએ છીએ. જો અંધારું ઘોટ છે તો બ્લર દેખાય. તો ગાઈઝ અમે બ્રિજ ઉપર આવતા રહીએ છીએ. પકો આટલે બેઠો છે અને આપણી સાયકલ અહીંયા પડી છે. અને ગાઈઝ તમને અમારો બ્લોગ ગમે તો ગાઈઝ બ્લોગને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.